વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શુભકામનાઓ આપી છે। પાલનપુરના પાતાલેશ્વર મહાદેવમાં દર્શન કરી લીધા બાદ જોકે આશીર્વાદ મેળવ્યા। વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી। મહાદેવના આશીર્વાદ અને મતદારોના આશીર્વાદથી લોકસભા લડીશ તેવું ગેનીબેને કહ્યું છે। ગેનીબેન પક્ષ છોડીને જનારા વ્યક્તિઓ સ્વાર્થી છે તેવું પણ ગેનીબેને કહ્યું છે। ભાજપ કેડર બેઝ પાર્ટીની વાત કરે છે પરંતુ કેડર જેવું કંઈ નથી તેવું ગેનીબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। શામદામ દળની રાજનીતિ સામે બહુ ઓછા લોકો ટકે છે તેવું પણ ગેનીબેને કહ્યું છે। વધુમાં કહ્યું કે વ્યક્તિગત સ્વાર્થ માટે પક્ષ પલટો કરે તેને જનતા પાઠ ભણાવે છે। શિવરાત્રિના પર્વ ઉપર ખાસ કરીને દેવોના દેવ મહાદેવ એટલે સૌ નાગરિકોને શિવરાત્રિની શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે। સમગ્ર રાજ્યની તમામ સમાજની તમામ ધર્મની જે મહિલાઓ જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વની મહિલાઓને પણ શુભકામનાઓ પાઠવું છું। બનાસકાંઠા જિલ્લાનું વડું મથક પાલનપુર ત્યાં આજે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરું છું કે સમગ્ર તમામ સમાજોના લોકો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે। જેમ દરેક ક્ષેત્રની અંદર અને જ્યાં મોટો માણસ હોય એને જતું કરીને નાના લોકોનું રક્ષણ કરવાનું હોય છે અથવા તો પ્રેરણા પૂરી પાડવાની હોય છે। એ આજે આપણે મહાદેવજીના આ શિવરાત્રિના નિમિત્તે એમના ઉપરથી બોધપાઠ લઈને શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ છીએ અને હર હંમેશા સમાજ હોય જાહેર જીવન હોય કોઈ પણ ક્ષેત્ર હોય એમાં સહન કરવા માટે આપણને મહાદેવજીએ જ્યારે પ્રેરણા પૂરી પાડી છે આશીર્વાદ આપ્યા છે ત્યારે દરેક જે નાગરિક છે એ જે ક્ષેત્રની અંદર છે એ ક્ષેત્રમાં સહનશીલતા કેળવી અને આમ પ્રજા હોય કે જ્યાં જે હોય એમાં ખૂબ આગળ વધી અને જે આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે એ પ્રણાલિકા મુજબ કાયમી આપણે આ શિવરાત્રિનો તહેવાર ઉજવતા આવ્યા છીએ અને ઉજવણાના ભાગરૂપે મેં કીધું એ પ્રમાણે આપણું રાજ્ય આપણો દેશ એ આસ્થા અને કેન્દ્રથી જ્યારે જોડાયેલો હોય ત્યારે દરેકને આપણને હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની રક્ષા કરવા માટેની દેવોના દેવ મહાદેવ આપ સૌને શક્તિ આપે। તમામ ધર્મોનું સન્માન કરીએ અને ભાઈચારાની ભાવના રાખીએ એ જ આજના દિવસે ભગવાન મહાદેવજીના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરું છું। આજે